હું ખબર પડી રોમ્બોસનો એરિયા ફાઇન્ડ કરવાનો છે તો ફિગર ડ્રો કરવા પડે કરી મૂકીએ કેમ કે એમાં ડાયાગોનલ લખેલું છે ને બ્રેકેટમાં ફોર્મ્યુલા લખેલું છે એમાં ડાયાગોનલનું કામ પડે મેં તમને બોલવાનું નહીં પડે જો રોમ્બોસ એટલે પહેલાં તો બધી સાઈડ ઇક્વલ જેવા દેખાવો જોઈએ એપ્રોક્સિમેટ એકદમ અલગ અલગ નહીં કરી મૂકવાની અને ABCD મેં લખી લે અને જે કોઓર્ડિનેટ લખેલા છે ને એમાં લખેલું છે ને ઓર્ડર ટેકન ઇન ઓર્ડર લખેલું છે એટલે એ પ્રમાણે જ લેજો જો તમે ગમે તેમ લઈ લેશો ને તો મેં તમને કીધેલું ને 1 પોઈન્ટ આ બાજુ 1 પોઈન્ટ આ બાજુ 1 પોઈન્ટ આ બાજુ પછી એક તો ગમે તેમ જોઈન કરી મૂકો ને તો કંઈક ગમે તે જ બની જાય જો આમાં બી 4 પોઈન્ટ જોઈન કર્યા એવા A B D ને C 4 પોઈન્ટ જોઈન કર્યા છે હજી આ બેને જોઈન કરે તો અલગ જ બની જાય કંઈ એટલે તમે લાઇનમાં જ જોઈન કરવાનો પોઈન્ટ પહેલું પોઈન્ટ કયું છે 3,0 પછી બીજું 4,5 ત્રીજું છે -1,4 અને ચોથું -2 -1 તો આમાં ડાયાગોનલ ક્યાં છે પહેલો ડાયાગોનલ આયરવા અને બીજો આયરવા છે BD પણ તો મેં શું કરું પહેલાં એસી ફાઇન્ડ કરી દે મેં લખીને in rhombus diagonal ડાયાગોનલમાં નંબર 1 આપ્યો છે મેં D1 એટલે એની લેન્થ AC રાખું ને મેં પછી ફોર્મ્યુલા વીર ડિસ્ટન્સ ફોર્મ્યુલા બોલી જરા સ્ક્વેર હવે ડિસ્ટન્સ ફોર્મ્યુલા એટલે ડિસ્ટન્સ મેઝર કરવાનું છે આપણે તો આ ડિસ્ટન્સ મેઝર કરવાનું આ ડિસ્ટન્સ ફોર્મ્યુલા આમાં મેં એમ કહેતો હતો કે આ સ્ક્વેર આપણે બહાર લખો ને એ આપણે આવી રીતે કરવા પડે જરાક એટલે સ્ક્વેર રૂટ લાંબુ કરી દેવાનું x2 x1 કેવી રીતે લખ્યા એરવા AC છે ને તો આ એરવા x1 y1 અને આ x2 y2 તો શું કરીએ આપણે આમાંથી આ માઇનસ કરીએ તમે કઈ બી માઇનસ કરે x2 x1 લખ્યું છે તો આપણે પહેલામાંથી જ કરીએ એટલે C માંથી આપણે A માઇનસ કરવું તો આ એરવા -1 -3 -1 -3 સ્ક્વેર પછી અહીં શું આવશે વીર 4 -0 y2 -y1 એટલે 4 -0 સ્ક્વેર પછી આમાં શું આવે હવે -4 સ્ક્વેર અને આ 4 સ્ક્વેર જ તો આ 16 આ બીજું 16 તો 16 નું એડિશન નહીં કરો મેં આવી રીતે લખી દઉં 16 × 2 કેમ કે 16 બહાર નીકળી જાય આવી રીતે બીજું શું કરવાનું છે ડાયાગોનલ D1 ફાઇન્ડ કરો હવે ડાયાગોનલ D2 કરે તો એમાં BD હવે ફોર્મ્યુલા પાછું મેં નહીં લખું આયરવા પાછું નહીં લખું ડાયરેક્ટ જ કરી નાખું પેલા 4 છે ને લખી લે અહીંયા બી મેં x1 y1 આયરવા રાખીએ તો x2 y2 આયરવા રાખીએ એટલે -y2 -4 એવું જ કરીએ આપણે -2 -4 એનો સ્ક્વેર પ્લસ બીજું -1 -5 સ્ક્વેર પછી આમાં -6 સ્ક્વેર આવે આમાં હું -6 સ્ક્વેર આવે આપણે ઉલટું માઇનસ કરતા તો બંને પ્લસમાં આવી જશે પણ તો બી ઠીક છે કંઈ નહીં આનો આન્સર શું આવશે 36 આ બી 36 પરફેક્ટ સ્ક્વેર છે ને તો 36 × 2 લખી દેવા
અને 36 બહાર નીકળે તો 6. તો આ સારું પડી જાય એમ. 36 × 2 કરવો મલ્ટીપ્લાયમાં બહુ મોટો નંબર આવે અને પછી હાર્ડ લખીએ, એના કરતાં આવી રીતના લખી દેવાનું. હવે એરિયા કેવી રીતના ફાઇન્ડ થાય? એરિયા એટલે ડાયરેક્ટ લખી દેવા એરિયા 1/2 d1 d2. એરિયા ઓફ રોમ્બસ લખો તો બી કંઈ નહીં, પણ રોમ્બસ જ છે ને, બીજું શું છે? 2-4 વસ્તુ હોય તો આપણે ક્લિયર કરવા પડે, પણ આમાં ખાલી એક જ વસ્તુ છે એટલે એરિયા લખ્યું. ફોર્મ્યુલા બી એરિયા છે અને 1/2 d1 ની વેલ્યુ એરિયા છે કારણ કે 4√2 અને d2 ની વેલ્યુ બી આ બાજુ છે 6√2. શું કરીએ આમાં? આ √2 ને √2 છે ને તેનું મલ્ટીપ્લાય થઈ જાય. આ √2 ને √2 નું મલ્ટીપ્લાય થઈ જાય, 4 ને 6 નું મલ્ટીપ્લાય થઈ જાય. 2 નીચે છે એટલે એમાં હમણાં કંઈ નહીં કરવાનું મને. તો 1 એમ જ 4 ને 6 નું મલ્ટીપ્લાય 24 આવે અને √2 ને √2 નું મલ્ટીપ્લાય 2 આવે. પછી આપણે આ 2 ને આપણે આ 2 સાથે કટ કરી નાખવું તો સારું પડે. તમને એમ લાગે આ 4 ને 2 સાથે કટ કરી દે તો બી કંઈ નહીં, પણ મેં આવું કર્યું. √2 ને √2 નું મલ્ટીપ્લાય 2 લખ્યું, બંને કટ કરી દીધા. તો ફાઇનલ આન્સર આવશે 24 સ્ક્વેર યુનિટ. લખી લો.